આદિ આદિ ક્યાં ગયો ભાભી? જી કોણ? ઓળખી નહીં તમને. તમે કોણ? હું આદિભાઈની બેન છું. અચ્છા, શું નામ તમારું? નીતુ. નીતુ, સરસ નામ છે. તમે કોણ? હા, હું મારી ઓળખાણ આપવાનું તો ભૂલી જ ગયો. તરસ બહુ લાગી હતી ને એટલે પાણી પીવામાં. મારું નામ રોનક છે ને હું આદિનો ખાસ મિત્ર છું. આદિને બોલાવો ને. આદિભાઈ તો નથી, બહાર ગયા છે, પણ મમ્મી ઘરે છે. બોલાવો. મમ્મી? હા. બોલાવો તો મળી લઈએ. મમ્મી, ઓ મમ્મી. હા બેટા બોલ ને. આ આદિભાઈના ફ્રેન્ડ છે. હા, જય શ્રી કૃષ્ણ દીકરા. જય શ્રી કૃષ્ણ. તો તમે છો આદિત્યના મમ્મી? હા હા. બેટા ભાઈ માટે ચા બનાવી જા. હા. હા બેટા, હા બોલ ને. મારા દીકરાનું કઈ કામ હતું? હા, એનું જ કામ હતું. તમારું તો કઈ કામ ન હોય ને, એમે તમારે જેવા ગામડા વાળાનું મારે શું કામ હોવાનું? હા, સાચી વાત છે. અમે ગામડામાંથી જ આવ્યા છીએ, પણ મારો દીકરો તારી હારે કામ ધંધો કરે છે. હા, ના, એ સમજો ને કે બધું સાથે કામ કરીએ ક્યારેક, બાકી પોતાની જોબ તો કરે જ છે. પણ હું એક વાત પૂછું? બોલ ને બેટા. હા, મારો દીકરો એવો તું મારો દીકરો. ના ના, મને દીકરો બનાવવાની જરૂર નથી. મારા મમ્મી પપ્પા હતા, હવે નથી, અને મારે બીજા નવાની કોઈ જરૂર નથી. હું એમ કહું કે અહીંયા શું કામ આવ્યા છો? મારો દીકરો અમને લેવા આવ્યો છે, મને અને મારી દીકરીને. હારો કહેવાય હો. નકર કોઈ દીકરો આવી રીતના આમ પોતાની માને અને બેનને આમ શેરમાં લઈને ન આવે. હા, એ જ ને. આ તમે લોકોએ કંઈક નાટક કર્યું હશે, બિચારાને રડી રડીને ઇમોશનલ કર્યો હશે ને. બાકી બિચારો કેવો ખુશ હતો. આ તમે આવ્યા ને ખોટે ખોટા માથે પડ્યા. તમને એવું નથી લાગતું કે શહેરમાં આટલા બધા ખર્ચા હોય તો દીકરાને માથે ન પડાય, ત્યાં ગામડે પડ્યું રહેવાય? હા, ના ના બેટા, મારો દીકરાએ કીધું છે કે બા હું ઘણું બધું કમાઉં છું, એટલે મને હોતે ને એમ થયું કે મારો દીકરો આટલું બધું શહેરમાં કમાય છે તો મારે એની હારે જવું જોઈએ. આ ઘણા વર્ષોથી હું અને મારી દીકરી એકલા રહેતા હતા. મારા દીકરાને બહુ ગોતવાની કોશિશ કરી, પણ ક્યાંય ન મળ્યો. મારો દીકરો સામેથી અમને તેડવા આવ્યો. તેનો હરખ હોય ને અમને. હરખ? તમને એવું લાગે છે કે તમારો દીકરો તમને બહુ પ્રેમ કરે છે? હા હા, આખી દુનિયામાં મારો દીકરો જેવો હશે કે એના માં અને એની બેનને બહુ બધો પ્રેમ કરે છે. અત્યાર સુધી તો આદિ મને એમ કહેતો હતો કે મારા પરિવારમાં કોઈ નથી, હું અનાથ છું, અને ત્યારે પણ એ બહુ ખુશ હતો. આ તો તમે લોકો છે ને, મને લાગે તમે જ એને છે ને ઇમોશનલ કર્યો હશે, રડીને કંઈક નાટક કર્યા હશે, એટલે બિચારાને તમને અહીંયા લાવવા પડ્યા હશે. બાકી એ તો ખુશ જ હતો. એને ક્યાં તમારી કઈ જરૂર હતી? હું એ અનાથ છે એમ કીધું તું? હા, હવે તમે કહો છો કે તમારો દીકરો તમને બહુ પ્રેમ કરે છે, પણ મને એક વાત કહો હા. કે કંઈક તો એવું તમે કર્યું હશે ને કે તમારો દીકરો પોતાની જાતને અનાથ કહેતો હશે. માં કહો છો પોતાની જાતને એની. બધા હશે. હવે તારા બધા સવાલનો જવાબ હું અત્યારે આપવા તૈયાર નથી, પણ એક કામ કર ને, મારા દીકરાને ફોન કર. તારે કઈ કામ હોય ને તો એ જલ્દીથી આવી જાય. નથી લાગતો ને ફોન જ કર્યો હતો. હું તમારી જેવો ગામડિયો કે મૂર્ખ તો નથી ને કે સીધો દોડ્યો આવું. પેટ્રોલના ભાવ કેટલા છે ખબર છે? 100 રૂપિયા થઈ ગયા છે. તમને ક્યાંથી ખબર હોય? તમારે તો ગામડે રહીને જલસા કરવા હતા, હવે અહીંયા દીકરાના પૈસે જલસા કરશો. તમને ક્યાંથી ખબર પડે કે કેટલા ખર્ચા લાગે? અને સાચું કહું ને તો મને તમારી જેવા મા બાપથી છે ને નફરત છે, જે પોતાના દીકરાથી આટલા વર્ષો સુધી દૂર રહી શકે. હા, અને હવે શું કામ આવ્યા છો અહીંયા? ત્યાં જ પડ્યા રહેવાની જરૂર હતી ને. આ મારો મિત્ર છે ને બહુ સારો છે, બિચારો ભોળો છે, એટલે તમે એને પટાવી લીધો. બાકી મારી જેવો દીકરો હોય ને તો તમારી જેવા ગામડિયાને ક્યારેય શહેરમાં લાવે જ નહીં. હશે બેટા, બધાના માવતર શહેરમાં તો ન જ રહેતા હોય ને. અમે વર્ષોથી ગામડાની જમીન ઉપર રહ્યા છીએ, એટલે ત્યાં જ ગમે અમને. તો ત્યાં જ પડ્યું રહેવાય ને, ત્યાં જ ગમે છે ને, તો અહીંયા શું કામ આવ્યા? એમ પણ તમારી જેવા લોકોનું છે ને અહીંયા કંઈ કામ નથી.
ખોટા છે ને ટ્રાફિક કરવા માટે આવો છો, ટ્રાફિકમાં આડા આવવા માટે આવો છો. તમારી જેવા લોકો છે ને રોજ રોડ પર આડા આવે અને પછી કચડાઈ જાય ને તો બીજા ગાડીવાળાના વાંક કાઢે. હશે એવું હશે ને તો પાછા અમે ગામડે વહી જાવ. બસ સાચું કહું ને તો મારી વહુ હોત ને મને એવું લાગે છે કે મને બહુ પ્રેમ કરશે હવે. નાટક કરે છે, તમને પ્રેમ કરવાનું નાટક કરે છે. સારા છે ને બિચારા એટલે મોઢે કહી નથી શકતા. એટલે હું તમને સાચું કહું છું છે ને પાછા ગામડે ચાલ્યા જાઓ, મજા આવશે. અહીંયા રહેવામાં કાંઈ ભલાઈ નથી. એમ પણ શું દાટ્યું છે અહીંયા શહેરમાં, તમને કાંઈ નહીં મજા આવે. સાચું હમ. હા અમે ગામડે વહી જાય પાછા. હા શહેરમાં થોડાથી છોકરા હારે રહીને રહી લીધું ને, હવે કેટલા દિવસ રહેવાના છો? બસ આજ મળી લીધું એટલે આવી ગયું, રહી લીધું કહેવાય. ચાલો કઈ નહીં, આદિ આવે તો કેજો કે રોનક આવ્યો તો. હા બેટા ભલે આવજો, બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગામ મળ્યું તે મારા દીકરાએ એના ભાઈબંધને હોત ને એવું કીધું હશે કે એ અનાજ છે. મીરા, જો એ વાતને ભૂલી જા. મેં બધું સાચું તો તને કહી દીધું છે ને. આ તો તું આવી રીતે, મને ખબર છે ત્યાં સુધી તું બપોર પછીની રૂમમાં જ છે. તો ચૂપચાપ બેઠી છું ને, કારણ કે હવે ઘરમાં બીજા ઘણા બધા લોકો છે એટલે મારે આ બધી મહેનત કરવાની કોઈ જરૂર નથી. ઘરમાં જમી નથી તું? ભૂખ નથી એટલે ભૂખ મને લાગી છે. હા તો જાઓ ને, તમારા મમ્મીને કહો, તમારી બેનને કહો. હું કોણ છું કે મારી સાથે કોઈ વાત શેર કરવી પડે? જો આપણે બંને સાથે જમી લઈએ, જમવાનું બની ગયું છે, તારે કંઈ કામ કરવાનું નથી. અને સાચું કહું, શરીર કેમ ગરમ છે? તબિયત નથી સારી? તાવ આવે છે તને? કોઈ વાંધો નથી મને. તો કહ્યું કેમ નહીં? ચાલ આપણે દવા લઈ આવીએ. આદિ, મારે તમારી સાથે ક્યાંય નથી આવવું. અને રહી વાત આ સાચું બોલવાની, તો પહેલા તો સાચું એ હતું કે તમારું ફેમિલી નથી, અને હવે સાચું એ છે કે તમારું ફેમિલી છે. કાલ સવારે બીજી પત્ની હશે, બીજા બાળકો હશે, કોને ખબર? શું બોલે છે તું? મનમાં આવે બોલે જવાનું. હા, છુપાવી દી વાત ખાલી કે મારું ફેમિલી હોવા છતાંય તે હું નહોતો બતાવવા માંગતો. કારણ કે મારા પપ્પા જે કામ કરતા હતા, લોકોને લૂંટતા હતા, એ મને નહોતું ગમતું. અને એના માટે થઈને હું નહોતો ઈચ્છતો કે આપણા બંનેના લગ્ન ન થાય. તને કદાચ એ વાત કરી હોત તો હું પણ એક ડાકુનો દીકરો જ કહેવાત ને. અને તારા પપ્પા કોઈ દિવસ આ વાતને એક્સેપ્ટ કરત? તો હવે શું થશે? કદાચ ડિવોર્સ થઈ ગયા તો? હું ના માની તો? એવું કંઈ નહીં થાય. હા, તને બધી હકીકત તો જણાવી દીધી છે. અને આવા સમયમાં મારે એમની મદદ પણ કરવી જરૂરી હતી. હા તો કરો ને. મમ્મી અને બેન અહીંયા આવવા માટે રેડી પણ નહોતા, છતાં પણ મેં મનાવીને એમને અહીંયા લઈને આવ્યો છું. હા, તમે કહ્યું હશે ને કે બહુ મોટો બંગલો છે, મારા સસરાનું દીધેલું ઘણું બધું છે, જે ખાવાવાળું કોઈ નથી. માંડ કરીને ફેમિલી મળી છે ને તો હું પણ જીવી લઉં એમની સાથે. તું ખોટું વિચારે છે અને ખોટું સમજી રહી છે. અત્યાર સુધી એ લોકો નોંધારા નહોતા. પપ્પાના ગયા પછી એમનું કોઈ નથી. ને બંને માં દીકરી ક્યાં જાત? તું જ વિચાર કર ને. મારા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. મારે એટલા માટે ઉતાવળે ત્યાં જવું પડ્યું કે જો હું ત્યાં સમયસર ન પહોંચત ને એ લોકો કંઈક બીજી જગ્યાએ જતા રહેત તો પછી હું પણ ગોતત તો મળત નહીં મને. સારું, હવે એ લોકોનું શું કરવું છે ને એ વિચારો ખાલી. શું કરવાનું? આપણી સાથે રહેશે, આટલું મોટું ઘર છે. અને રહી વાત તારી, તો હવે તને તો એમ થવું જોઈએ ને કે તને ફેમિલી મળી ગયું. ફેમિલી મળી ગયું કે મારો પ્રેમ વેચાઈ રહ્યો છે? અત્યાર સુધી તું પૂછતી હતી કે તમારા ફેમિલીમાં કોણ હતું, કેવી રીતે હતા, કેમ રહેતા હતા, શું કરતા હતા, બધી જાણવાની કોશિશ તું કરતી હતી. હવે મમ્મી અને બેન આવી ગયા છે તો તું એમની સાથે પ્રેમથી રહી શકે છે ને? કારણ કે એ લોકો આવ્યા છે જેવી રીતે કે એક્સેપ્ટ થાય એમ જ નથી. આદિ, હું નથી ઈચ્છતી કે મારો પ્રેમ કોઈ બે વ્યક્તિની વચ્ચે વેચાય. મેં તમારી સાથે લગ્ન એટલે જ કર્યા હતા ને કે તમારે અને મારે બંનેને ફેમિલીની જરૂર હતી, પ્રેમની જરૂર હતી. હવે આ ફેમિલી તો આવી ગયું છે. પ્રેમ નહીં વેચાય કહેવાય છે.
પણ જ્યારે મા અને પત્ની વચ્ચે ભાગ પડે ને ત્યારે હંમેશા જીત માની જ થતી હોય છે. હા ચાલ એવું કહેવાતું હશે, પણ હું એવું નહીં કરું. હું હંમેશા તારો સાથ આપીશ અને મમ્મી ક્યારેય તારી સાથે ખોટું વર્તન નહીં કરે. ઇવન બેન પણ, બંને બહુ ભોળા અને શાંત સ્વભાવના છે. તું થોડો સમય એની સાથે રહીશ એટલે બધું ઠીક થઈ જશે. પ્લીઝ ચાલ દવા આપું તને, હા પછી જમવું પણ પડશે. હા કહે છે કે પ્રેમ વેચાશે નહીં, પણ ખબર છે મને કે પત્ની અને માની વચ્ચે જ્યારે ભાગ પડે ને ત્યારે માં જ જીતે. પણ ડોન્ટ વરી, આજે ફેમિલી હતું નહીં ને એને હું રહેવા જ નહીં દઉં.